સાયકલ દુકાનમાં રમવા નીકળ ભાઈ નહીં મિત્રો કમેન્ટ કરતા કે તમે રોટલી ખાતા જ નહીં કે રોટલા જ ખાવ શાક હવે મારી શાક કેવું બનશે મારે એટલે જ વધારતા આવે છે કેમ કે આ જાવ કે માનતા કે ત્યાં ખાવાનું કીધું મળવાનું નહીં તો ક્યારેક શા બનાવતા શીખાય એલા જો આપણે આવી ગયા છીએ હોપારી કટિંગ કરે ના તો મશીને હોપારી કટિંગ કરે તો હાથ દુખે તો આજ તો આપણે સબ્જી બનાવવાની છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ સીતારામ તો જો સવાર તો નહીં પણ લગભગ થઈ ગયો છે બપોરનો ટાઈમ 11-12 વાગવા આવ્યા છે નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ નીતું તો સવારમાં ઉતી હતી અને સવારની થોડીક દવા પીધી એક ટાઈમની સવારની થોડોક સુધારો છે કેમ કે 2-3 દિવસથી તાવ આવે છે તો અત્યાર સુધી દુકાને બેઠા હતા દુકાનનું કામ પતાવીને નવા આવતા ને નીતું કપડાને એવું ધોતી તમને બતાવું તો કપડાને એવું બધું ધોઈને જો લાઈન થઈ ગઈ કપડાં મિતાલીને કેવલને બધે બેઠા દુકાને તો આવી ગયા દુકાન આપણે કેવલને મિતાલીને શું કરે ને તમને બતાવું શું કરો તમે એવું છે રમો છો સાયકલ દુકાનમાં રમવા નીકળ ભાઈ ચાલ કેમ એમ ભાઈ શું એક જ પડ્યું છે આ સાઈડ નું પડ્યું તો તોડી નાખો કોને તોડી નાખ્યું હે મિતાલી હે મિતાલી ક્યાં તોડી નાખ્યું અને હા જો મિતાલી જો પાર્ટીમાં કંઈક ચિત્ર દોરા શું કરે કે લખાણ આ લખવાનું લાગે તમને તો શું કરે ચિત્ર દોરા નકશો ન દોરાય અમારે કેવલ ને મિતાલી આજ તો રજા છે કેમ કે રવિવાર છે આજ એટલે આખો દી રેમા કરશે કા નાવા કેવા જવાનું છે તમારે હે એવું છે તો મમ્મી શું કરે એવું છે તો જો કેવલ ભાઈ ચિત્ર દોર્યું શું દોર્યું ભાઈ હે હાલો લેસન કરવાનું છે હાલો તો નીતુ શું કરે ને તમને બતાવું જો નીતુ તો રાંધવા મળી લાગે તો હું કરું છોકરા ભૂખા રહી તો રાંધવું ન પડે વાત એ વાત હાચી તબિયત થોડીક સુધરી કેમ લાગે થોડીક સારી છે એવું છે ને થોડીક દવા પી એટલે માથું ને આવશે માથું દુખ્યા કરે તો જેમ બને આરામ કરવાનો ખાઈને પાછું રાંધીને હોઈ જજો ને એવું કરું ચલો નીતુને થોડીક તબિયત સુધારા ઉપર છે એવું લાગે છે અને મિતાલીને કહેવાનું બધા દુકાને બેઠા રોટલી બનાવી બધા અમુક મિત્રો કમેન્ટ કરતા કે તમે રોટલી ખાતા જ નહીં કે રોટલા જ ખાવ છો આ રોટલી બને કા એટલે તાવ આવી જાય રોટલા ખાય રોટલી ખાઈ એટલે આવે છે રોટલા ખાય એટલે રોટલી ખાવાની ગઈ ડોક્ટર ખબર તમને રોટલા ખાઈ એટલે તાવ આવી જતો છે એવું કાંઈ ન આવે રોટલા ખાઈ એટલે તાવ થોડા હું તો રોટલા જ મજા આવે મને તો સાંજે તો મને તો તાવ નહીં આવતો અમુક મિત્રોની છે ને આજના બ્લોગમાં કમેન્ટ આવી છે કે એનો બીમાર હોય ને તો તમારે બનાવી નાખે શાક ને સારું ને ભગવાનને પ્રાર્થના કરું તો તમને ક્યાંક આવડી રહી બનાવતા આજ સાંજે ટ્રાય મારું બને શાકનું હે આપણે યુટ્યુબ ફેમિલી કે તમે બનાવી નાખતા તમે એટલે આજ ટ્રાય મારી શાક કેવું બનશે મારે એટલે જ વધારતા આવે છે કેમ કે આ જાવ કે માનતા કે ત્યાં ખાવાનું કીધું મળવાનું નહીં અત્યારે બનાવી નાખો તારે આરામ કરો જાય ખવાય એવું ભૂલાય છે જોઈએ હવે સારું આ લેક્ચર બને સાંજે ટ્રાય મારું સાંજે હું છે ને ટ્રાય મારી કેવું શાક બને જોઈએ આપણે કેમ લાગે મને લાગતું ને આવડશે બનાવી પણ ટ્રાય તો મારી ખાજે ને એકદી મારું રાંધેલું રોટલા તો ભાઈ નકશી કઈ હરખી ન બને આપડી ગોળ ની પણ ત્રાહાય ન બને કેવા બની જાય જ નક્કી ગરમી તો ભાઈ મને થાય જ નાઈને આવીને એટલે મને ગરમી બહુ થાય ચાલો તો નહીં તો જો જમવાનું કરી છે કમ્પ્લીટ જમવા બેસી ગયા છીએ પણ દુકાને આવતા કા જમવા ક્યાં આવતા જો જમવા આવતા છે અને ક્યાં આવતા દુકાને જો રોટલો રોટલી આમાં સબ્જી પછી શીણા વગેરે છે ને આથણા દવાનું શાક અને કેવલ આટલું મોણા શીણા કેટલી વસ્તુ બનાવી કા હે કેટલી વસ્તુ બનાવી કા તોય કોકને ન ભાવતું હોય બોલો એટલું બનાવી દે કેવલ ના પાડે 3 જણા છે ને એમાં 3 શાક હોય તરત થઈ મેળાવે કેવલ ભાઈ માર્કે રીહાણા લાગે રેહાણા ભાઈ ને રેહાણા મિતાલી હાલો ઉપાડો બે ને નાવન બાકી છે બે એવા બે ને નહીં ચાલો તો પેલા જમી લઈ પછી નાવા જા કેવલ નહીં કેવલ ને મિતાલી ને બે જાય દુકાન બધું સાફ કરી નાખ્યું ધોઈ નાખ્યું પાણી તો સુકાઈ ગયું આપણે જો બેઠા હતા દુકાને અને કેવલ ને મિતાલી નાવા ગયેલા હતા જો 9-2 વા કાકા અંગા ફરતો કરી શું કરાતું હે કોટી બોટી ને એમ પેલી દે ભાઈ મિતાલી તો અત્યારે ખાલી સોનું પહેર્યું છે કેવું છે નકર હમણાં તમે વિડિયો બેન કરશો તો બધું કાઢી જાય
ગોબરો દીધો એમ લેલા ગોબરો બની જાય તો હે તો આપણે 6 વાગી ગયા છે અને શું લેવી આવ્યા છે કેમ કે આપણે લસણ ને એવું ફોલતા હતા એવું કામ કરતા હતા ને બપોરના જમીન તો હું હોઈ ગઈ હતી કેમ કે એટલી બધી તબિયત હજી સારી છે નથી આવી જશે દુકાને અને દુકાને તો એ છે નહીં કેમ કે આપણે ઓલકાલી દુકાન છે એમાં હોપારીનું મશીન પડ્યું છે તો એ ના કટિંગ કરે છે અને અમારે કેવલભાઈ ને મિતેલ એ બે બેઠા છે ઘર ને એ સિરિયલ પૂતળાની જોવો જો આપણે ઓલકાલી દુકાનમાં છે તો ના જાય તો જો આપણે આવી ગયા છીએ હોપારી કટિંગ કરે ના જો આવી રીતે હોય મશીન છે કે એટલે આ દુકાને કટિંગ કરવા બી આવે કા તો જો એટલું હોપારી એટલો પાડી દીધો હે તો આને તાવ કે હું બોલો સારું છે ખવડાવવું ને પડશે તો ખવડાવવું પડે જો આવી રીતનું બધું મસ્ત મજાનું ઓપે હોપારી મૂકવાની મોટા મોટા ના ના આવી રીતનું મશીન છે ને આવી રીતના એ કટિંગ કરતા હોય એમાં અમારે 2-3 કલાક જોઈ જાય 1-2 દી તો કટિંગ કરવાનું જ હોય એવું થાય આપણે આવી ગયા છીએ ફાઇનલી રસોડામાં તો આજ તો આપણે સબ્જી બનાવવાની છે એટલે સબ્જી બનાવવાની છે એટલે બનાવવાનું શરૂ કરવા આવી જા હા સબ્જી શાક તો આપણે બનાવવાનું છે ને આપણે હા YouTube તમે કીધું તું ને સવારમાં કે હાલો આપણે રસોઈ બનાવશું એમ તો હાલો ગેસ કરી દઈએ શરૂ હા તો મળો શરૂ કરવા આપણે રસોડામાં આવી જશે ને આ બનાવવાના છે સબ્જી પણ આ ઈ કે આપણે શું કે આજ તો ઈ કે રોટલા ને શાક હું બનાવું એમ ઈ કે રોટલા જ નહીં પણ રોટલી કદાચ બનાવીએ કે પણ આપણે ખબર છે કે આને આપણે કાંઈ આવડતું નથી અને શાહી નથી આવડતી એટલે આપણે એમ કઈ સાને બધું પાવે છે કોટી રેવા દે તમે નીકળો મારે તમને બનાવવા દેવાનું થતું નથી કેમ કે એને કઈ આવડે નહીં ખોટું આપણે ભૂખું રહેવાનું વારો આવે અમુક મિત્રોએ કમેન્ટ કરી કે તા આવાજ તમે બનાવજો ટ્રાય મારી એમ કેવું બને તો છે ને ટ્રાય જરૂર મારશે પણ હાવ હારા થઈ જાય ને પછી ક્યાંક એના લાયક શાક હશે ને તો હું કહે સબ્જી હશે ને તો હું એને બનાવવા દે દાળ તો વિડીયો બનાવીશ દાળ તો મને સારી બનાવતા આ તો આપણે છે ને દાળની રેસીપી બનાવી છે ને આખો વિડીયો બનાવી અને અત્યારે કેમ કે મજા નહીં ને કાંઈ ખાવાનું ન સારું બને એક તો ખાવાનું ભાવતું ન હોય અને ન સારું બને હોય ને તો હવે ભૂખું રહેવાનું વાર આવે તો બનાવી નાખ ને હું જાઉં દુકાનમાં હા સારું સારું હાલો તો તમે જાઓ દુકાને અને આપણે રસોઈ બનાવી નહીં દુકાન બંધ કરીને તો આવતા રહ્યા તો દુકાને મારા કામ હતું અને દુકાનનું કામ પતાવીને પછી હોપારી કટિંગ કરવાનું હતું મશીને હોપારી કટિંગ કર્યો તો હાથ દુખે તો કેમ કે 10 કિલો જેવું હોપારી કટિંગ કરી એટલે હાથ તો દુખે જ હતી કલાક જેવો 1.5 કલાક જેવો ટાઈમ લાગ્યો પણ તો એ વાંધો ન આવે એમ તો આપણે કાંઈ હાથથી તો કટિંગ કરવાનું હોય ને હાથ રાખવો પડે પણ હાથથી કાંઈ કટિંગ હોય નહીં તો હાલો તો જો ઘરે આવતા રહ્યા છીએ જમવા બેસી ગયા છીએ કેવલ ભાઈ પૂછ ગયા કા ભાઈ અમારા ભાઈને વાળું કર્યા વગર ઊંઘાઈ ગયો વગા વગા જગાડ્યા એટલે હજી ખાવાનો વિચાર ને હાથમાં લઈને બેઠી દઉં મૂડ નથી થાય ને કાકા ના પડે છે ના હે ઊંધડી આવી ગઈ ઘરમાં આમલી તેટલી બાયલી ઊંધડી આવી ને ઊંધડી મારવી છે ત્યાં સુધી ખાવું ને એમ કે હે કે ઉંદરડી કમરાઈ નહીં બહાર કાઢ નાખાય કે બહાર કાઢવાની છે પેલા ખાઈ લઈ ને ખાઈ બધું લીધું મૂકી છે દઈ બરાબર અમિતા લીધો જમવા બેઠી ગઈ નીતિન છે ને સવારનું કામ કરે મેં ના પાડીને 2 દી આરામ કરી તાવ રેડી થઈ જાય પણ તો એને કાંઈ જેવું તેવું સારું થઈ જાય એટલે કાંઈ હક તો બેહે નહીં હક્યા તો બેહે નહીં તો બધું કામ કર્યું અને હજી થોડું ઘણું તો 99% તો ફેર તો પડી જ ગયો 99% કે 50% થોડો દાદો ફેર પડી જાય પણ કામ તો કરવું પડે ખબર જ છે વેલા મોડું મારી માથે છે એટલે એવું છે તો જમવામાં જો રોટલી કરી છે આથણાવાળામાં શાક ને દૂધ ને કા હાલો તો જમી લઈ તો આઈનો બ્લોગ કંઈક આવો હતો આ સાથે બ્લોગ આપણે પૂરો કરીએ છીએ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ છીએ બીજા નવા બ્લોગમાં બધાને બાય બાય